અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આરક્ષણમાં ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરના વિવિધ સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે। સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે બોટાદ શહેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જય ભીમના સૂત્રોચ્ચાર કરી દુકાનો બંધ કરાવી હતી, તેમજ તમામ વેપારીઓએ આજે ધંધા રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી અલગ અલગ પ્રકારના આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું કે જે અનામત છે SC STની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવે, એટલે કે 60% જે એમાં પણ વિભાજન, આ તે કેવો ન્યાય, એના માટે સમગ્ર અનુસૂચિત જાતિ અને ST સમાજે ભારત બંધનું એલાન આપેલ છે। તો અમે આજે બોટાદ જિલ્લામાં પણ એનું પાલન કરાવી અને ન્યાય મેળવવા માટે અમે આંદોલન કરશું। બોટાદ જનતાએ, વેપારી મંડળે બધાએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો અને અમને કીધું કે ના અમે તમને સાથ સહકાર આપી અને બંધ રાખીએ છીએ।